और आपको बता दें कि गुजरात के मोरबी में जो पुल हादसा हुआ है उसमें अब तक क्या स्थिति है, इस बारे में वहां के मंत्री जो हैं गृह मंत्री वो प्रेस कॉन्फ्रेंस कर रहे हैं। सुनते हैं। 6:45 थी મોરબી શહેરની ફાયર બ્રિગેડની ટીમ, એમ્બ્યુલન્સ, 108 ડોક્ટરોની ટીમ, સરકારી તંત્ર સ્થળ પર પહોંચી ગયેલું હતું. મોરબી શહેરના નાગરિકોએ બી સરકારી તંત્ર જોડે મળીને તાત્કાલિક આ રાહત કામગીરીમાં જોડાઈને લોકોને બચાવવા માટેની કામગીરી શરૂ કરી લીધેલી. 6:50 થી જ હોસ્પિટલમાં આ નાગરિકોને પહોંચાડવામાં આવેલા હતા અને ખાસ કરીને તંત્ર દ્વારા તાત્કાલિક માત્ર સિવિલ હોસ્પિટલમાં જ નહીં પરંતુ શહેરની તમામ પ્રાઇવેટ હોસ્પિટલોને આ દુર્ઘટનામાં જે કઈ લોકો ક્યાંક ને ક્યાંક ઈજા પામેલા હોય એવા લોકોને તાત્કાલિક સારવાર મળે અને એની સંપૂર્ણ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવેલી હતી. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજુબાજુના તમામ જિલ્લાના કલેક્ટરશ્રીઓને અને ખાસ કરીને રાજકોટ કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરને તાત્કાલિક સૂચના આપેલી. હોસ્પિટલોની તૈયારી, બધી જ જગ્યા પરથી એમ્બ્યુલન્સ હોય કે પછી 108 હોય, ડોક્ટરોની ટીમ હોય, આ તમામ વ્યવસ્થાઓ તાત્કાલિક કરી લેવામાં આવેલી હતી. દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને તાત્કાલિક ફોન કરીને અને એમની આખી ઓફિસ દ્વારા આખી રાત જ્યારે આ આખું ઓપરેશન ચાલતું હતું, બચાવની કામગીરી ચાલતી હતી, સંપૂર્ણપણે તમામ દિશાએથી કઈ રીતે મદદ પહોંચાડાય તે માટે આખી રાત આ ટીમ દ્વારા કામ કરવામાં આવ્યું અને સાથે સાથે તાત્કાલિક ગણતરીના કલાકોમાં અહીં એનડીઆરએફની ટીમ, નેવીની ટીમ, આર્મીની ટીમ, એરફોર્સની ટીમ, આ તમામ ટીમો પહોંચાડી લેવામાં આવી. આશરે और ये गुजरात के